भाई सबका बदला लेगा ये तेरा भाई। ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે मॉर्निंग कच 9:20. गुड मॉर्निंग गाइस। મોર્નિંગ ફ્રેશ થઈ અને પ્લાનમાં થોડોક ચેન્જ કર્યો. નિંદર વધારે થઈ ગઈ છે એવું પરમભાઈએ કીધેલું છે. આપણે કાંઈ બોલ્યા નથી એટલે પ્લાનમાં કંઈક ચેન્જ છે. હવે અત્યારે વાત નહીં, ફ્રેશ થઈને વાત. નાસ્તો કરવા બેઠા છે અને બાબા આશીર્વાદ આપે છે. એ હું આવું બાબા સસ્તા બતાવો. યશભાઈ, ધીરેનભાઈ, હવાના બાબા તમે નાવા માટલી કેમ બહાર લગાડો છો? हम फिसल जाते हैं હે भाई 5 मिनट થઈ ગયો નાવામાં મારે રવિભાઈ અને બંને કે પાણી ઠંડુ થઈ ગયું તો પાછું એટલો નાસ્તો છે ને 2 જણા ખાવા બેઠા છે. પૂરા કે થા નાસ્તો થઈ જાય એટલે હવે અમે નીકળશું. થોડો પ્લાનમાં પાછો ચેન્જ કર્યો છે. ये तो लेटेस्ट न्यूज़ है. લેટ થઈ ગયું છે કારણ કે મે બી 10:30 વાગી ગયા છે તો અમે પ્લેસ થોડા ચેન્જ કરીએ છીએ. હું ગાડીમાં બેઠો છું અને અમારાથી कंट्रोल कंट्रोल मरना तेरे को डर नहीं लगता? અમારી ગલતા કે શું હું કહેવા માંગો છો? પબ્લિક ને શું કહેવા માંગો છો? કઈ નથી કહું ભાઈ ક્યાં સે ક્યાં એક નંબર. કાઈ વાંધો નહીં ભાઈ सबका बदला लेगा ये तेरा भाई। तुमसे ना हो पाएगा. सबका बदला लेगा। ઘેરે જા ઘેરે. મસ્ત નવરત્ન તેલનો આજ માલિશ કરી લીધી. થાક હતો એટલા માટે હાથે કરી લીધી સવારે ઉઠીને અને બસ હવે લોકો તૈયાર થઈ ચૂક્યા છે અને અમે નીકળી અને આ કોકના શર્ટની પથારી ફેરવી નાખી છે કારણ કે અત્યારે હાલત મારી પુષ્પા જેવી દેખાય છે. લુક લાઈક अच्छा નીકળ્યા છીએ. સવારના વાગ્યા છે 11:15 અને પ્લાન અમારો અલગ અલગ જગ્યાએ ફરવાનો છે અને આજે રાતે રિઝોર્ટમાં અમે ટેન્ટ બુક કરેલું છે તો ત્યાં રોકાઈ જશું. પરમભાઈ છે અમારા, એ પાણી લઈને આવે. અમે હાલ ભુજથી નીકળી ગયા છીએ. સમય 12 રાઈટ વાગી ગયા છે અને અત્યારે પાલરા જેલ જે બહુ પ્રખ્યાત છે અને બહુ મોટી જેલ છે. સૌથી મોટી જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે ને. હા અને કેટલા આરોપીઓ ભાઈ? તો અંદર જવું પડે આરોપ કરો અને હું હમણાં ગૂગલમાં સર્ચ કરી અને આના વિશે તમને કહીશ. અમારી સાથે પરમભાઈ છે, એમના પપ્પા PSIમાં છે. અમારી જોડે આવવાના હતા પણ એમના બંદોબસ્તના હિસાબે નથી આવ્યા અમારી જોડે. અને બાકી સુમસાન રસ્તા જેવું છે, વાહનોનો ટ્રાફિક નથી, બહુ શાંતિ છે. અને શાંતિ બીજા નંબરમાં એવી રીતના છે કે હજી સોંગ પ્લે નથી કર્યા. બાકી બધા મોટામાં પાન મસાલા જે આપણા સેહત માટે બહુ સારા છે.
એ ચડાવેલા છે એટલે ઉપાધિ મારી પાસે કઈ છે ને એટલે આપણે મોટા ચાલુ રહી છે જે તમે સાંભળો છો અને બસ જંગલ જેવો એરિયો છે. ઓકે, આજના આપણા ગાઈડ છે પરમભાઈ મકવાણા. તો આગળની જીવાદોરી આપણે એમને સંભાળશું. જોરદાર તાળીઓથી સ્વાગત અને અભિવાદન કરીએ પરમભાઈનું. હા, ફાઇનલ ડીઝલ પુરાવી લીધું છે અને પેમેન્ટ ઓકે થાય છે અને હવે અહીંયાથી કન્ટિન્યુ નીકળશું કાળો ડુંગર. હાલો તો નીકળીએ અમે અમારી મુસાફરી તરફ. સતીશભાઈ, હા એ ગોળીઓ લાવો તો. ભાઈ ઓલા નાવાની ગોળી માંગે છે. નાવાની નહીં, તો શરદી ની જો ઓલા ચશ્મા પડ્યા ને એમાં પડ્યા હશે પાઉચ, એમાં પડ્યું, તમારી બાજુ પડ્યું. ઓકે, ડીઝલ પુરાવીને અમે નીકળી ગયા છે અને હવે હું બોલવાનો તો હવે મને ભૂલાઈ ગયું. शाबाश बेटा बहुत बढ़िया. આમાં હારા હારા માણસો હે બધા. જો બાપુ પોટલા વાળા બાપુ, જો પોટલા વાળા બાપુ. એ વાત તમને બધી નિરાતે કહીશ બધાની પોટલા વાળા બાપુની. એ પોટલામાં હું હતું જાણવું હોય તો તમે અમને કમેન્ટ કરી શકો છો. જોઈ રહ્યા છો અને એકવાર ધીરેનભાઈ ને બતાવી દો. ધીરેનભાઈ બે શબ્દો. એક સ્માઈલ, એક સ્માઈલ. એક્સપ્રેશન નહીં, બે શબ્દો. જવા દે ભાઈ આમ કેમેરો લઈને. તમે મરચા ખાધા હશે અને પછી 5-6 કલાકમાં જેના રિઝલ્ટ જોયા હશે. રિઝલ્ટ અત્યારે તમારી સામે છે. તો એ તો હાલે 5-10 મિનિટ મસ્તી મજા. કોઈ અમારો ધીરેનભાઈ હમણાં મારી સામે જોશે એટલે સ્માઈલ કરશે. કેમેરો લઈ લે એમની સામે. पार्टी बदल लिया साला. રવિભાઈ કઈક કહે છે બે શબ્દો. રવિભાઈ બે શબ્દો. કેમેરો ચાલુ. મારું કઈ ના બોલતા. અમારા ધીરેનભાઈ ને થોડા ગુસ્સા થઈ ગયા છે. એને મનાવવા માટે અમારે એક સારું સોંગ વગાડવું પડશે, ત્યારે એને સારું લાગશે. રવિભાઈ ની ફરમાઈશ હોય તો જોરદાર તાળીઓથી આપણે એક ગીત ની શરૂઆત કરીએ. નાનપણનો નેહડો. તો આપ સૌ સાંભળી રહ્યા છો સતીશ ગુરુની સંગાથે મફત ની યુટ્યુબ. तो मजाक करती थी मालूम आओ मजाक दीवार में करते हो ને 10 થઈ છે. અમારા બધા મિત્રો 2 મિનિટ ચા પાણીના હોલ્ટ માટે ઊભા છીએ અને આ લોકેશન કંઈક અલગ છે. મજા આવે, ઠંડુ વાતાવરણ છે, તડકો છે છતાં. અને ધીરેનભાઈ અમારા ત્યાં શૂટ કરે છે. શું કરે છે આ? શું ચાલે, શું રહ્યું છે ગાડીને? ઓલો ભાઈ ક્યાં ભાગી ગયો? ઓલો ભાઈ ભાગી ગયો. અમે બસ અહીંયા હોલ્ટ કરીએ અને પછી કાળા ડુંગર તરફ જશું. ત્યાં થોડી વાર ફોટો સેશન ફરશું. ત્યાંથી ડાયરેક્ટ રિટર્ન આવીશું અને સફેદ રણમાં નાઇટ સ્ટે કરવાનો પ્લાન છે. તો બસ ચાલો પાણી પી ફ્રેશ થઈ જાય. બાય. લોકેશન સારી છે અને અમારા બધે લાસો થઈ
હે માડાન ભાઈ ઓલા ભાઈ ને આવું હે આવું નથી કઈક વેચે ચણિયા બોર ના ના બોર 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 ચણિયા બોર આબુ જેવા કઈ હોય કઈ કાળો ડુંગર એટલે કાળો છે હા નામ પાડ દે બરોબર એની એક હિસ્ટ્રિકલ વસ્તુ છે બહુ ગરમ એમાં એમ છે એ ઓલા જ્વાળામુખી હતા ને અહીંયા મેગ્નેટ ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર એવા બોર્ડ હતા તમે જોયા અને બસ અત્યારે રસ્તો કંઈક અલગ છે એટલે મેં કીધું શૂટ થોડું કરીએ બધા એક અલગ જ ધૂનમાં છે કારણ કે બધાનું ધ્યાન વિન્ડો ઉપર જ છે કે ચલો અહીંયા આ છે આવું છે તેવું છે નવું છે જોવાની મજા આવે છે અને ડ્રાઈવ કરવાની વધારે મજા આવે છે હિરેનભાઈ ને કોકનું પતી ગયો છે આ ભાઈ ઉતરે સારી આવે છે એટલે કહું છું તમને હા એટલે ઉધર આવે તો ભાઈ મારી નથી દીધો ને કાન પેક થઈ ગયા ચુંબકીય ક્ષેત્ર અડી ગયું લાગે કાનમાં ઓલું થાય ને હમિંગ આવે જ ને કાન હા થાય છે હા મને એવું થાય તમને બારી બંધ હે ને અરે બારી બંધ નહીં તોય હમિંગ મને તો માથે જ થતું હતું ઘેર गजब बेइज्जती है। હા ભાઈ તો રેવા દે હવે હવે આ કાળો ડુંગર ક્યાં છે એટલે ઉપર પુગાડી વાળો વિચાર નથી ને? આ સાયલેન્સ બગડી ગયું લાગો ભાઈ આ શૂટિંગ ભૂષણભાઈ વેલકમ બ્લેક હિલ્સ તો ફાઇનલી કાળા ડુંગર પહોંચી ગયા છીએ અને હવે ઉપર જઈએ ફોટો સેશન કરીએ શું છે જોઈએ લેટ્સ ગો બૂમ અમે ઉપર પહોંચી ગયા છે કાળા ડુંગરની અંદર અને અહીંયા સારું એવું ગાંધીજીનું એક સ્લોગન લખેલું છે ગાંધીજીના ફોટા વાળું શું આ વિસ્તાર છે સ્વચ્છ રાખવો એ આપણી નૈતિક ફરજ સાથે જ અહીંયા શ્રી ગુરુ દત્તાત્રેયનું મંદિર છે અને અહીંયાથી 1.5 કિલોમીટર આપણે હિલ ઉપર ચડીને જવાનું છે
અને આ ભાઈ આપણે જે 50 રૂપિયા ઉપર કેબલ સુધી પર લઈ જાય છે, પણ આપણે જે જુવાન છે એટલે આપણે પગેથી જશું. જો કોઈને હેલ્પ જોતી હોય તો આ ભાઈ બતાવી દો. આ ભાઈ 50 રૂપિયામાં કેમલ ઉપર લઈ જાય છે, બરોબર છે. લેટ્સ ગો, આપણે જઈએ જુવાનીના જોશમાં ઉપર. બેસો તો થઈ યાર, બે જણા તો બેસો. કોઈ પણ એવું થાય છે, આ બેઠા કેબલ 8 જણા છો, 7 જણા, બે જણા તો બેસો. 50 રૂપિયા. આજે આપણે કાળો ડુંગર જઈએ છીએ. અને આની રાતે આપણે થોડુંક પેલા કેમલ વાળો ભાઈ વયો ગયો, એને જણાવી દેવાના હતા. હારવાર વાંચી આહા શું અહીંયા છે, મજા મજા છે. ના ના પર્સ છે, ઘાઘરો ચોલી છે, અહીંયા બધી છે. એક કાળો ડુંગર નીચે રહી ગયો છે, આપણે બીજા ડુંગર તરફ જઈએ. અને જો અહીંયા સાંભળી લો, સનસેટ પોઈન્ટ છે. કેટલો ઊંચો છે? 458 મીટર, એટલે લગભગ 3 ફૂટ 1 મીટર થતું. હવે હિસાબ કરી લેજો, બાકી આપણે હિસાબ મસ્તની નાની એવી કોઈ ના કરતા ભાઈ કોમેન્ટ. अबे साले હવે થોડોક હા ચડે છે, કોઈ કહેતા નહીં. ભી પડે આમાં અમારું ચુંબકીય ક્ષેત્ર હાલતું નથી. આ ઘાઘરો ચોલી જે પરેશ રાવલ માંગે છે, જોઈએ છે ઘાઘરો ચોલી. આ રાજપાલ યાદવ. બાકી બજાર આપણી એમ છે, પણ વધારે પાછું બાંધરી ટાઈપની જે ડિઝાઇન હોય, કલ્ચરલ ડિઝાઇન, એના ઉપર હાલી જાય. બાકી તો કચ્છી બાંધણી. ડુંગર છે, પણ કાળું તો કઈ દેખાતું મેન જે સસ્પેન્સ છે, સસ્પેન્સ પાસે પૂકી જાય. પેલા તો આપી રહ્યા છે, પેલા છે ને અડધો કિલો થાક ઉતારી લે, પછી આપણે આગળ વધીએ. આ તો લોકમેળા જેવું થઈ ગયું. આ અમે તો ફરવા આવ્યા હતા, બાકી આપણા ચોપાટીના મેળા જેવી હાલત છે યાર. હા, થોડી ઘણી આવે, મજા આવે. મોરે મોરો ભટકાય છે. અહીંયાથી અમારા ભૂષણભાઈ તમે બતાવી દો કે શું લોકેશન દેખાય છે ઉપરથી. દેખ રહે અમને નહીં દેખ રહે. 10 रुपया सब पकड़ी पहन लो, 10 रुपया पकड़े, अभी जो पकड़ी पहन के जाओ ऊपर. ઓલા ભાઈ 10 રૂપિયામાં પાઘડી પહેરાવે છે. આવો અમારા પોરબંદરમાં તમને ગમે ટોપી મફતમાં ટોપી પહેરાવી દે. આપણે ગમને પહેરાવીએ, એ આપણને પહેરાવે. બાકી આપણે કલ્ચર મ્યુઝિક સાંભળીએ થોડી વાર, ત્યાં પૂગી જાય. ભૂષણભાઈ ઝડપથી 2 મિનિટ ભાઈ, મને શૂટિંગ. વાતાવરણ અને એની વચ્ચે આ મધુર સંગીત, અલગ અલગ જગ્યાએ અલગ અલગ મ્યુઝિક અને સંગીતની વચ્ચે આ પાછળ ફોટો સેશન કરે છે અમારા ભૂષણભાઈ. કંઈક અલગ રીતે ફોટો પાડે છે. અમારા સાગરભાઈ સેલ્ફી લવર એની રીતે ફોટા પાડે છે. પરમ અને ધીરેન બે સપી ગયા છે. पार्टी बदल लिया साला. અને યશભાઈ પરમના મિત્ર છે, ઓબ્વિયસલી ની હારે જોઈ. હવે વહી તો હું તો રીલ્સ બનાવી લઉં છું. હાય ગાઈઝ,
અમે સંપીને ગયા અમે ઝુંડમાં કામ કરી પાડતો ક્યાં ભાગી ગયો ના ઝુંડ में तो शुअर आते शेर अकेला ही आता है. કલાકારો અમને રસ્તામાં મળ્યા કાળા ડુંગરની ઉપર. આ વ્યૂ પોઈન્ટ છે કે અહીંયાથી હરેક જગ્યાએ નજર પહોંચે છે ત્યાં સુધી એક અલગ અહેસાસ દેખાય છે. પાણી, નિમક અને જમીન ત્રણેયનો સમાવેશ અહીંયા થાય છે. અને થોડી વાર અમે અહીંયા રોકાશું, ત્યારબાદ આ લોકોનો ફોટો સેશન થશે અને પછી અમે નીકળી જશું. તો ધીરેનભાઈ અત્યારે કેવી મજા આવે છે? બહુ મજા આવે. હા, બહુ મજા આવે. તો અવાજ કેમ ધીમો આવે છે? બહુ મજા આવે છે. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह અને અતિ આનંદ લાગે છે. હા, પાડ પાડ. અમે જન્નતમાં આવી ગયા કેમ છો? છે. શું કેવું મજા આવે છે? અરે જક્કાસ. કેટલી વાર આવેલા છે? પહેલી વાર આવ્યો. તો મોઢા ઉપર અલગ કેમ અહેસાસ આવે છે? તમે ફોટામાં ધ્યાન છે, તમને વિડીયો આયા જન્નત જ છે બધી બાજુ. હા, અમારા ટીમ વાળા ક્યાં ગયા છે? નીચે વયા ગયા બધા. ઓ, जनता माफ नहीं करेगी. એ લોકો નીચે પહોંચી ગયા છે અને અમે એમની જોડે જઈએ. અમારા ટીમના લોકો અહીંયા છે પહોંચી ગયા છે. હવે ટ્રાફિક જામ વધારે થઈ ગયો છે તો હવે અહીંથી આપણે પ્રસ્થાન કરીએ. પણ એક મજા છે કે હું મારા કપડા અમારા ધીરેનભાઈ કેવું ધીરેનભાઈ ધીરેનભાઈ ઓ મારા કોસ્ટ્યુમ મળે ચાલો જતા આવીએ ભાઈ. મોજમાં હોય છે અને અખંડ મોજમાં. તો હવે આપણે જઈએ ધોળાવીરા. હડિયું કાઢે જોડી પેટ 2 વાર તમારી ભટકાટા રહી ગયા. ધંધો હાલે જ ફૂલ 50 રૂપિયામાં તૈયાર કરી દે તમને બબલે જેવા. પણ બને ત્યાં સુધી મને એવું લાગ્યું છે કે રોડ ઉપર તમે અહીંયા સ્ટાર્ટિંગમાં આવો 2 મિનિટ જરા રોડ ઉપર તમે આવો ત્યાં કરતાં તમને અહીંયા સસ્તામાં અને સાવ નજીક મળી જાય. ત્યાંથી તમારે કોસ્ટ્યુમ લઈ આવવા અને પ્લસ કોસ્ટલી મળે તો બેટર છે કે તમે પોઈન્ટ ઉપર જ આવીને કોસ્ટ્યુમ. હાલો 2 મિનિટ જારો તો હા પણ ચાલતો અને અંદર રાખો ને બસ તમે આગારો. હા હા शर्म करो भगवान से डरो. કાણા આવીએ તો આ બાજુ આવી જાય ભાઈ. પોઝ બદલાવો. પોઝિશન તો પાછળ જોઈ રહ્યા છો બધા તૈયાર થઈ ગયા છે. ફોટો સેશન ચાલે છે અને અમે નીકળીએ છીએ ધોળાવીરા. ત્રીજી વાર હું કહું છું ઓ મારા અને ધોળાવીરા कौन है ये लोग? कहाँ से आते हैं ये? ધોળાવીરા નહીં. હવે ધોળાવીરા ક્યાં જવું ભાઈ તારે? ધોળાવીરા જાવ. હાલો આને ભાઈ. ક્યાં લઈ જવાનો? ધોળાવીરા આમ ભાઈ. એને ભાઈ, મૂકી વધારા. દેવાનો હે. ચાલો હાલો ઓ ભાઈ જો હાલો બંધ કરજો ભાઈ. દાદા આપનું નામ શું છે? દેવાભાઈ. હા તો બરાબર. તારું હે? અર્જુન. હા, અહીંયા કાળા ડુંગર ઉપર અમને દેવાભાઈ અને
અર્જુન બંને બહુ સારું એવું મ્યુઝિક સંભળાયું અને ખૂબ મજા આવી અહીંયા સાંભળવાની. અમે આનો લાભ લેવા જેવો છે. બસ આ સીડીઓની વચ્ચે એ લોકો બેઠા હોય છે અને એક મધુર સંગીત આ દ્રશ્યની સાથે પીરસતા હોય છે. તો જરૂર મુલાકાત લો આ પ્લેસની, જોવા જેવું છે. બધાને લઈને જઈએ છીએ બજારમાં જખમ લઈને. કોઈ જોઈતું હશે રાહ અમારી મલમ લઈને. શું વાત કરું છું અમારા ધીરેનભાઈની કે ધીરેનભાઈ એની પીયુની યાદ આવતી હોય અને પીયુની યાદની વચ્ચે કંઈક અમારી મહેફિલની આ મેળા મન મેળાનો મેળો મળ્યો છે. અને ધીરેનભાઈ તમારે શું કહેવાનું થાય છે? અંધો દોરીએ પાંજરાવાળા આજે મારા ધીરેનભાઈને શેડિંગ રેસ્ટોરન્ટ નહીં ભાવે કારણ કે એના પીયુ એના મળ્યા નથી. ચાલુ છે આગળ આવતો રે હાલે છે શેરડી રસ પીવાનો છે. અને હવે છેલ્લી વાર કહું છું કે અમે જઈએ હાલો શેરડીનો રસ પીવા હાલો. અમારો રસ તૈયાર થાય છે. મસાલો ભાઈ હमें जता अरे कहना क्या चाहते हो? तुमसे ना हो पाएगा. કા ડુંગર પહોંચી ગયા, ફોટોશૂટ કર્યું અને દૂરબીનથી અમે બધું જોયું બધું. અને અહીંયા એક બાજુ હનુમાનજીનું મંદિર છે, પાછળ છે જે બોર્ડર પોઈન્ટ દેખાય છે એ છે. અને 458 મીટર સનસેટ પોઈન્ટ છે કાળા ડુંગરનું. ઠંડુ વાતાવરણ છે અને એક નયનગમ્ય દ્રશ્ય અહીંયા ઘણા છે.
થોડી લોકલ પબ્લિકના હિસાબે થોડું ડિસ્ટર્બન્સ રહી છે, પણ અહીંયા એક મનને અલગ જ શાંતિનો અહેસાસ થાય છે. અને અહીંયાથી આપણે હવે જઈશું ધોરડો એટલે કે સફેદ રણ, અને ત્યાં અત્યારે એક રણોત્સવ ચાલુ રહ્યો છે કે ત્યાં અમે સ્ટે કરવાના પ્લાનમાં છીએ. અને પરમભાઈ છે અમારી સાથે, એમની રિલેટિવથી અમે ત્યાં બધું અરેન્જમેન્ટ કરાવી લીધું છે. બાકી ઓનલાઈન પણ અરેન્જમેન્ટ થઈ જાય છે, પણ અહીંયાનું એટમોસ્ફિયર અલગ છે ને કે મારી પાસે શબ્દો નથી. અને બસ જો ગ્રુપ આખું છે એન્જોય કરે છે. પરમભાઈ એ લોકો બધા અત્યારે ધીરેનભાઈને દૂરબીનથી જોવે છે. અમે સ્પેશિયલ થેન્ક્સ પરમભાઈને, કારણ કે ઘણા ટાઈમથી અમે પ્લાન કરતા હતા બંને ભાઈઓ. ઘણું કામ બાબતને અમારે વાત ચાલુ હોય, ફરવા માટે અને શૂટ માટે અમે પ્લાન કરતા હતા. મેં ખૂબ ફિલહાલ ફરી આવીએ ભાઈ, શૂટનું કંઈક વિચારીએ, લોકેશન પહેલાં દેખાડી દે રાઈટ. હા, એટલે હવે એ કરશું અને જોઈશું. ચાલો જઈએ ધોરડો. અમારી યારે અહીંયા લોકલ પર્સન છે જફરભાઈ, એ મળી ગયા છે. અને એ તમે કામ શું કરો છો? દૂરબીનથી શું બતાવો છો? ઇન્ડિયા બ્રિજ બતાડીએ, બીએસએફ ચેકપોસ્ટ, લાસ્ટ વિલેજ, હનુમાનજી મંદિર અને બીએસએફનું બેટ, 5 વસ્તુ બતાવીએ. હા, એટલે અહીંયાથી આ પોઈન્ટ ઉપરથી આ 5 વસ્તુ દેખાય છે, એનો પણ લાભ લેવો જરૂરી છે. પર પર્સન 50 રૂપીસ છે, અને જો ગ્રુપ ફોટો હોય, ગ્રુપમાં જોવાની હોય તો 100 ચાર્જ કરે છે. બરાબર છે. થેન્ક યુ જફરભાઈ. અને આવી જે વાતો આપણે જાણતા રહીશું અહીંયાની. મળીએ છીએ આગળ.